કેમ છો બાળકો? આજે આપણે 8મા ધોરણના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8 બળ અને દબાણનું સ્વાધ્યાય જોઈશું અને સમજીશું. એમાં પહેલો પ્રશ્ન છે કે બળના ઉદાહરણો આપો. તો તમારે 2 ઉદાહરણ આપવાના છે. તો પહેલું ઉદાહરણ છે ધક્કો મારી કે ખેંચીને ગતિ બદલવી. તો એમાં આવશે ક્રિકેટર દ્વારા દડાને ફટકારવો. પછી કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી. પછી બળ દ્વારા આકાર બદલાય તેવા ઉદાહરણમાં રબર બેન્ડને ખેંચવું અને લોટની કણક વળવી. પછી ત્રીજો પ્રશ્નમાં તમને ખાલી જગ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો. તો ખાલી જગ્યાઓ છે કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણને દોરડા પર બળ એટલે કે ખેંચાણ લગાડવું પડે છે. એક વિદ્યુતભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. સામાન ભરેલી ટોલીને ગતિ કરાવવા માટે આપણે તેને ધક્કો મારવો પડે. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને અપાકર્ષે છે. પ્રશ્ન 4 જોઈએ તેમાં પણ ખાલી જગ્યા છે. ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે જેના કારણે તેના આકારમાં ફેરફાર થાય છે. ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ પર લાગેલું બળ અને સ્નાયુ બળનું ઉદાહરણ છે. બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ સંપર્ક બળનું ઉદાહરણ છે. ડી. જ્યારે બળ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતા બળો ગુરુત્વ અને હવાના ઘર્ષણના કારણે હોય છે. બરાબર છે. હવે આપણે જોઈએ 5મો જે પ્રશ્ન આપીએ છીએ મિત્રો એકવાર વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો. અને અન્ય વિદ્યાર્થીઓ 8મા ધોરણમાં ભણતા હોય તો એને પણ આ વિડીયો મોકલો. તો 5મો પ્રશ્ન બળની ઓળખ કરવાની છે. તો પહેલું છે કે રસ કાઢવા લીંબુ દબાવવું. ત્યાં બળ કોણ લગાડે છે? તો કે આંગળીઓ. વસ્તુ શું છે? લીંબુ પર બળ લગાડવામાં આવે છે. બળની અસર શું થાય? તો કે આકારમાં ફેરફાર થાય છે. તેવી જ રીતે તમે જોઈ શકો છો કે પેસ્ટ કાઢવા એટલે કે ટૂથપેસ્ટમાંથી તો આંગળી દ્વારા બળ લગાડવામાં આવે છે અને ટ્યુબ પર લગાડવામાં આવે છે. શું થાય છે? આકારમાં ફેરફાર થાય છે. પછી સ્પ્રિંગ લટકાવી તો શું થાય? તો કે લટકાવેલું વજન થાય છે. શરીર પર બળ લગાડવામાં છે સ્પ્રિંગ પર અને એના આકારમાં એટલે કે લંબાઈ વધે છે. કૂદકો મારીએ ત્યારે શાના પર બળ લગાડે છે? ખેલાડીઓ લગાડે છે પોતાના શરીર પર અને ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. ચલો હવે આ જે 6ઠો 7મો 8મો પ્રશ્ન છે એમાં ટૂંકમાં તમારે જવાબ આપવાના છે કે લુહાર હથોડો મારે ત્યારે બળની શી અસર થાય છે? તો લુહાર હથોડો મારીને ગરમ લોખંડ પર સ્નાયુ બળ લગાડે છે. આ બળને કારણે લોખંડના ટુકડાઓનો આકાર બદલાય છે અને તેને ઇચ્છિત આકાર આપી શકાય છે. 7મો પ્રશ્ન ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે કયું બળ જવાબદાર છે? જ્યારે ફુગ્ગા સિન્થેટિક કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભારિત બને છે. તેથી વીજભારિત ફુગ્ગા અને દિવાલ વચ્ચે સ્થિત વિદ્યુત બળ લાગે છે જે આકર્ષણ માટે જવાબદાર છે. મિત્રો જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દો. બરાબર છે. ડોલ પર લાગતા બળો અને ગતિ વિશે ચર્ચા કરો. ડોલ પર નીચે મુજબના 2 બળો લાગે છે. એક તો સ્નાયુ બળ હાથ દ્વારા ઉપરની તરફ અને ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી દ્વારા નીચે તરફ. આ બંને બળો સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય થાય છે. તેથી ડોલની ગતિની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. 9મો પ્રશ્ન છે કે રોકેટ લોન્ચિંગ સમયે લાગતા બળો. તો કે રોકેટ છોડ્યા બાદ તરત જ તેના પર ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ અને ઘર્ષણ બળ હવા દ્વારા લાગે છે. ડ્રોપરમાં પાણી ચડવાનું કારણ શું છે? તો કે વાતાવરણીય દબાણ. તો મિત્રો અહીં આપણા 10 પ્રશ્નોનો જવાબ મળે છે. તો હું આશા રાખું કે તમને વિડીયો પસંદ આવ્યો છે. તો વિડીયોને લાઈક કરી દો. બરાબર છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને સરસ મજાની કોમેન્ટ કરી દો. તમારો વિડીયો જવાબ આપવા